મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। થરાદ ખાતે આવેલા શ્રીનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી। થરાદના દશામાના મંદિરે દશામા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી, ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી। બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક માતાજીને પધરાવવામાં આવ્યા હતા। દશામા એ લોકપ્રિય હિન્દુ દેવી છે, જેનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે। આ વ્રત પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે। દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત સતત 10 દિવસ સુધી ચાલે છે અને શ્રાવણ માસથી નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢણી માતાજીનું વાહનની સ્થાપના કરી પૂજા કરવામાં આવી। અષાઢ મહિનાની અમાસના દિવસે સવારે દશામાના માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરવામાં આવી, જેમાં દશામાની દરરોજ માતાજીની પૂજા, આરતી અને વ્રત કથાનું શ્રવણ કરી ઉપવાસ વ્રત કરનાર શ્રદ્ધાળુઓ 10 દિવસ સુધી એકટાણું દિવસમાં એકવાર ભોજન અથવા નકોડા ઉપવાસ કર્યા હતા। 10 દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। નમસ્કાર મિત્રો, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો તે એક થરાદથી તાજા સમાચાર મળી રહ્યા છે। તે નવરાત્રિ ચાલતી હતી, એટલે કે શ્રાવણ માસની, એટલે કે દરેક બહેનો ઉપવાસ કરતી હતી ને આજે 10મો દિવસ પૂરો થયો તો અનેક બહેનો એટલે જે દશામાનું મંદિર કહેવામાં આવે છે ત્યાં સાંઢળી તારવા માટે આવી હતી અને સુખ એકદમ સ્પર્ધા એટલે કે સુખ શાંતિથી આ કાર્યક્રમ પૂરો થયો છે। અને આ દશામાના વ્રત કરે એટલે દરેક બહેનો કોઈ નકરોડો કરતા હોય છે, કોઈ એક ટાઈમ ભોજન લેતા હોય છે। તો આજે આ 10 દિવસ પૂરા થયા, 10મો અવતાર એટલે કે દશામાનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું થરાદ ખાતે। ઓકે।